હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરેચા. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર આજનો જે છે આપણું છે એ 8 છે. 8 મતલબ કૃષિ. ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રમાં કૃષિ વિષય ન હોય અને ઇકોનોમિક્સનો અભ્યાસ કરતા હોય આવું તો બની જ ન શકે. એટલે પ્રકરણ 8 આજનું જે છે એ આપણું MCQ આધારિત કૃષિ ઉપર આપણે અભ્યાસ કરશું, મતલબ ખેતી. મિત્રો, અહીં બનતી સાલવારીની કોઈ પ્રશ્નો હોય કે અમુક પ્રકારના જે લખાણના સ્વરૂપમાં છે એવા પ્રકારના પ્રશ્ન પણ આવવાનો પ્રયાસ કર્યો છે. ટકાવારી છે તો એ બધી વસ્તુ આપણે યાદ રાખવી પડશે. એ મટીરિયલ્સમાંથી આપણે અભ્યાસ કરશું. ચાલો આજે આપણો પહેલો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કયા ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે? સિમ્પલી છે આ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણે સીધો જવાબ આપણે યાદ રાખવાનો છે. ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસશીલ દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ કે પ્રભુત્વ વધુ હોય છે. તો આ દેશની અંદર પણ એમ કહી શકાય કે આજે ભારતની અંદર લગભગ કુલ પોપ્યુલેશનમાંથી 49% ક્ષેત્રમાં જે છે એ રોજગારીમાં જે હિસ્સો છે એ કૃષિનો છે. યાદ રાખજો મિત્રો, રોજગારીની અંદર કૃષિનો જે હિસ્સો છે એ છે 49% છે. વળી ભારત જેવા દેશની અંદર આજે સૌથી વધુ મહત્વનું કહી શકાય એવું હોય તો એ કૃષિ છે. ત્યારબાદની વસ્તુ કહી શકાય કે રોજગારીની સાથે ભારત જેવા દેશની અંદર એમનો રાષ્ટ્રીય આવકમાં પણ હિસ્સો રહેલો છે. મિત્રો, રાષ્ટ્રીય આવકની અંદર આપણે કહીએ તો 2011-12માં આનું પ્રમાણ છે એ 13.9%ની આસપાસ છે. રાષ્ટ્રીય આવકમાં મોટાભાગની આપણી નિકાસજન્ય વસ્તુઓ છે એ કૃષિ સંલગ્ન છે. એટલે ભારતની અંદર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર, રાષ્ટ્રીય આવક ઓછી છે પણ રોજગારી આપતું ક્ષેત્ર સૌથી વધુમાં વધુ હોય તો એ કૃષિ હોવાને કારણે કહી શકાય કે કૃષિ છે એ ભારતની અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. નિકાસમાં મારે તમને કેવું હોય તો નિકાસની અંદર પણ આનો હિસ્સો છે 18%ની આસપાસ સમથિંગ જે છે થવા જાય. નિકાસમાં હિસ્સો, કુલ નિકાસો જે આપણી છે એ કુલ નિકાસમાં એમનો હિસ્સો માફી ચાહું છું 14% જેવો હિસ્સો આમાં બતાવવામાં આવ્યો છે. એટલે 14% જેટલો હિસ્સો છે એ નિકાસ કૃષિજન્ય પાકોનો છે. એટલે યાદ રાખજો, ભારતમાં અર્થતંત્રની કરોડરજ્જુ બેકબોન તરીકે ઓળખવામાં આવ્યું કે ભારતનું અર્થતંત્ર જે ઊભું છે ને એ પ્રાથમિક ક્ષેત્ર ઉપર આખે ઊભું છે. નેક્સ્ટ, ભારતમાં કયા વર્ષથી ઔદ્યોગિકરણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? મતલબ કે પ્રયાસો કરવામાં આવ્યા તો આમ તો આપણે કહી શકીએ 1991 સાલથી આપણે દેશમાં આર્થિક સુધારાનો યુગ શરૂ થયો. મિત્રો, આ ખાસ યાદ રાખજો, આર્થિક સુધારા તમને પૂછવામાં આવે, આર્થિક સુધારાનો યુગ તો એ હશે 1991 કે જે સમય દરમિયાન ભારતમાં 3 પ્રકારની વસ્તુ લાગુ પડી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. યસ, આ 3 વસ્તુ છે ને એ 1900ના સુધારાના આસપાસની વાત કહી શકાય. પણ ભારત દેશ આઝાદ થયો ને તો આઝાદીના કહી શકાય કે પ્રારંભિક તબક્કાની અંદર દેશની અંદર સૌથી વધુ જેમાં કહી શકાય કે ઉદ્યોગોને લાભ આપો, ઉદ્યોગોને વિકસિત દેશના રોલ મોડલને અપનાવીને આપણે પણ વિકાસ કરવો હોય તો ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારને એવી આશા કે અપેક્ષાઓ હતી કે ઉદ્યોગોનો વિકાસ થવાથી ઉદ્યોગોને કાચા માલની જરૂર પડશે. એટલે ઉદ્યોગોને કાચા માલ કૃષિમાંથી પ્રાપ્ત થશે અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવશે. પણ વાસ્તવમાં એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને સફળતા એટલી પ્રાપ્ત થઈ નથી. પણ હકીકતમાં 1956થી કહી શકાય કે દેશની આ બીજી પંચવર્ષીય યોજના હતી કે જે આયોજનનો બીજો ભાગ હતો. ત્યારથી દેશની અંદર ઉદ્યોગોને વધુ મહત્વ આપવાની નીતિ અપનાવી. સાલવારી ભૂલતા નહીં મિત્રો, નોટ 1956 નોટ કરી લેજો. ભારતમાં સૌથી વધુ રોજગારી કયું ક્ષેત્ર આપે છે? તો મિત્રો તમે યાદ છે હમણાં જ આપણે વાત કરી ખેતી. ખેતી લગભગ દેશના કુલ રોજગારીમાં એમનો હિસ્સો છે 49%. એટલે ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર જે છે એ છે કૃષિ છે. નાબાર્ડ, નાબાર્ડ આમ તો એનું પૂરું નામ પણ મિત્રો યાદ રાખજો. નાબાર્ડ છે એ એક પ્રકારની સંસ્થા છે જે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કહી શકાય. તો ગ્રામીણ ક્ષેત્રે જેને કહી શકાય કે નાબાર્ડની રચના થવાથી આ જે બેન્કિંગ સેક્ટર છે એમાં ગ્રામીણ કક્ષાએ ઘણા પ્રકારના ફેરફારો આવ્યા. મોટાભાગના લોકો કૃષિ ક્ષેત્રમાં હતા રોકાયેલા, એ લોકો અસંગઠિત નાણાં બજારમાંથી આવતા. મતલબ કે એમનું બેંકમાં ખાતાઓ ન હતા. જ્યારે પણ કૃષિની અંદર વર્ષની શરૂઆત થાય, મોસમની શરૂઆતે એની પાસે નાણાંની અછત રહેતી. આ સમય દરમિયાન એમણે નાણું લેવું પડે તો એ પ્રાઇવેટ કે ખાનગી લોકો પાસે કે જમીનદારો કે સાહુકારો પાસેથી ધિરાણ લેતા, જેમાં વ્યાજના દર પણ વધુ હતા.
અને મોટાભાગે હિસાબ રાખવામાં પણ ગોટાળા કરવામાં આવતા એ લોકો દ્વારા, એટલે ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારથી નાબાર્ડની રચના થઈ ઇન્ડિયામાં મિત્રો 1982થી, તો આ 1982થી રચના થવાને કારણે કહી શકાય કે ભારતની અંદર RRBS, LDBS આવા પ્રકારની બેન્કિંગ વસ્તુ પણ સામેલ થઈ અને દેશની અંદર કૃષિને પ્રાધાન્ય આપવામાં આવ્યું, ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં. એટલે યાદ રાખજો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ વસ્તુ એની હારે કનેક્ટેડ છે. એટલે કૃષિ સંલગ્ન છે. નાબાર્ડ કઈ બાબત સાથે સંકળાય તો યાદ રાખજો મિત્રો, નાબાર્ડ છે એ બેન્કિંગ સાથે જોડાયેલી છે સંસ્થા. 1982માં એની રચના કરવામાં આવી. નેક્સ્ટ, ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી આર્થિક આયોજનમાં ઉદ્યોગ કેન્દ્રિત બન્યો? હમણાં પ્રશ્ન હતો ને, તો તમને ખ્યાલ છે, એના માટે મેં તમને જ્યારે જવાબ પણ આપ્યો કે દેશની અંદર ઔદ્યોગિકરણની પ્રક્રિયા તમને પૂછવામાં આવી હોય કે ઉદ્યોગો તરફ ધ્યાન કઈ સાલમાં કેન્દ્રિત કરવામાં આવ્યું, તો યાદ રાખજો 1956ની સાલથી. મતલબ બીજી પંચવર્ષીય યોજનાથી દેશની અંદર ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવે એ પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. કૃષિ ક્રાંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? ખાતર ક્રાંતિ, અનાજ ક્રાંતિ, ધિરાણ ક્રાંતિ, બીજ ક્રાંતિ, આવા પ્રકારના શબ્દો વાપરેલા છે. તો કૃષિની ક્રાંતિને આપણે આમ તો એક શબ્દ વાપરી શકીએ, હરિયાળી ક્રાંતિ, અને એક વાપરી શકીએ સીડ રિવોલ્યુશન એટલે કે બીજ ક્રાંતિ. મિત્રો આ યાદ રાખજો, કૃષિની સાથે જોડાયેલા શબ્દો છે બીજ ક્રાંતિ. મતલબ કે લગભગ કૃષિ ક્રાંતિ આવવાને કારણે ભારતની અંદર હવે પરંપરાગત બિયારણની જગ્યાએ સુધારેલા બિયારણો, હાઇબ્રિડ બિયારણો, BT, બાયોટેક આ વસ્તુ કહી શકાય એવા પ્રકારના બિયારણનું આગમન થવાને કારણે થોડા ખર્ચાળતા પણ વધુ ઉપજ આપે એવા પ્રકારના બીજની જે છે એ આગમન થવાને કારણે દેશમાં કૃષિમાં સતતને માટે થયેલો ઉત્પાદનમાં વધારો એને આપણે કૃષિ ક્રાંતિ અથવા બીજ ક્રાંતિ પણ કહી શકીએ છીએ. ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ બીજા કયા નામથી ઓળખાય? તો સિમ્પલ યાદ રાખજો કે કૃષિ સંલગ્ન છે તો ખેતીની અંદર ઊંચી ઉત્પાદકતા આપતી જાતો, તો આપણે જે જોઈએ કે એના માટે શબ્દો આપ્યો આપણે બીજ ક્રાંતિ, સીડ રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ તરીકે પણ ઓળખી શકાય, કારણ કે કૃષિ સાથે કનેક્ટેડ હોવાને કારણે અહીંયા હરિયાળી ક્રાંતિ યાદ રાખશું, કારણ કે ખેતીની અંદર છે એ આને અલગ અલગ નામથી ઓળખવામાં આવ્યો. અહીંયા ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ HYVP તરીકે પણ ટૂંકમાં આપણે ઓળખી શકીએ. હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ મતલબ કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ HYVP આની સંલગ્ન છે. નેક્સ્ટ, વર્ષ 2015-16માં ભારતમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થયો હતો? આ 2015-16નો આંકડો છે. આપણું પાઠ્યપુસ્તક ધોરણ 12નું જે છે એ 15-16ની આસપાસ કે આમ કહી શકાય કે પછી કોર્સ અસ્તિત્વમાં આવી ગયો, એટલે જ્યાં સુધી આપણને આંકડાઓ જોવા મળે છે એ છેલ્લા આંકડાઓ 2015-16 સુધીના છે. તો ભારત દેશની અંદર કેટલા કિલોગ્રામ અનાજ પ્રતિ હેક્ટર કે 5 વીઘાની આસપાસની જમીનમાં નાખવામાં, છંટકાવ કરવામાં આવે? દવાનો છંટકાવના અભાવને કારણે મોટાભાગનો પાક આપણો નિષ્ફળ જાય છે એવું પણ કહી શકાય. તો 0.5 કિલોગ્રામ છે એ આપણે પ્રતિ હેક્ટર વાપરીએ છીએ, મતલબ અડધો કિલો થઈ. આટલી દવાથી પણ એમ કહી શકાય કે કૃષિની અંદર વધુ પ્રમાણમાં ઉત્પાદન ન પ્રાપ્ત થઈ શકવાનું એક કારણ દેશમાં જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ પણ જવાબદાર છે. નીચેનામાંથી કયો રોકડિયો પાક છે? રોકડિયા પાક, આમ તો અનાજ અને અનાજેતર બે પ્રકારના પાક હોય, એમાંથી કહી શકાય કે ધાન્ય પાકની સિવાયના પાક છે રોકડિયા પાક હોઈ શકે. તો તમે જોશો તો આ ત્રણેય પાક છે એ યાદ રાખજો ધાન્ય પાક છે. આ જે પાક છે એ રોકડિયા પાક તરીકે ઓળખી શકાય. રોકડિયા પાકમાં કપાસ, શણ, શેરડી, તમાકુ, રબર અને તેલીબિયા એનો પણ સમાવેશ કરવામાં આવે. યાદ રાખજો, અહીં તેલીબિયા પણ લખી નાખું. તેલીબિયા છે ને મિત્રો, એ તેલીબિયા પણ રોકડિયા પાકનો જ એક ભાગ છે. કપાસ, શણ, શેરડી, તમાકુ, મગફળી, તલ, સરસવ, સોયાબીન, એરંડા આ એવા પ્રકારના પાક કહી શકાય કે જેને આપણે રોકડિયા કે અનાજેતર પાકમાં પણ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ છીએ. મિત્રો ત્યારબાદ આપણે આગળ વધશું. બીજી પંચવર્ષીય યોજના ક્યારે સ્ટાર્ટ થઈ? ફરી પાછો આ પ્રશ્ન આપણી સામે રિપીટ થાય છે, યાદ રાખજો 1956. નેક્સ્ટ, હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે કઈ સંસ્થા કામ કરે છે, અથવા તો કઈ સંસ્થા પાયાનું કામ કરે છે? તો અહીંયા આપણે શીખી ગયા હતા નેશનલ એગ્રીકલ્ચર બેંક ઓફ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, મતલબ કે નાબાર્ડ ગ્રામીણ કક્ષાએ વિકાસની કામ કરતી બેન્કિંગ સંસ્થા છે.
બેન્કિંગ. ICAR કૃષિ સંશોધન માટે છે, આ યાદ રાખજો મિત્રો. હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ માનવ સંસાધન યારે સંકળાયેલ છે. હાવ આ તો કોઈ વસ્તુ બનતી જ નથી, બરાબર. HOW ઘણી વખત ઉમેદવાર શું કરશે તો આમાં H પહેલામાં H આવ્યો, અહીંયા H આવ્યો, RD અને OW આ બે આંકડાના છે, તો આને આપણે પકડવાનો પ્રયાસ કરી એમ કરીને આમાંથી ગમે એ સિલેક્ટ કરતો, પણ વાસ્તવમાં આવું નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ યાદ રાખજો મિત્રો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ કહેવાય એને ગુજરાતીમાં, અથવા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ ICAR યાદ રાખજો મિત્રો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ છીએ. અહીં સોરી આ શબ્દ એન્ડ કાઢી નાખશું આપણે, એન્ડ નહીં આવે. એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે આપણે ઓળખીશું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. જો આ પ્રકારના ટૂંકા નામ પૂછી શકાય. હવે તમે ધોરણ 10માં અભ્યાસ કરતા હોય ને તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે દેશની અંદર કૃષિના કુલ 8 પ્રકાર પાડેલા હતા. જમીનના પ્રકાર જમીનના 8 પ્રકાર: કાળી જમીન, કાપરી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પડખાવ જમીન, પહાડી જમીન, દલદલીય જમીન અને જંગલ પ્રકારની જમીન. આવા ટોટલી 8 પ્રકાર આપ્યા હતા. એ ઇન્ડિયામાં જમીનના પ્રકાર આપનારી સંસ્થા પણ ICAR છે, અને ઘરિયાળી ક્રાંતિને વ્યાપ વધારવા માટેનું કામ કરતી સંસ્થા પણ ICAR છે. નેક્સ્ટ મિત્રો, જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ કયો છે? તો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો દેશ એક જ માત્ર છે આમાંથી, એ છે ભારત. લગભગ પ્રતિ હેક્ટર છે ને એ દેશ 12 કિલોગ્રામ દવાનો ઉપયોગ કરે છે. જંતુનાશક દવાનો આ ખાસ યાદ રાખજો. જાપાન જેવા દેશમાં જંતુનાશક દવાનો સૌથી વધુ ઉપયોગ કરી અને વધુમાં વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે. એટલે સૌથી વધુ પૂછવામાં આવે તો યાદ રાખજો જંતુનાશક દવામાં છે જાપાન. હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 2001, 1950, 1955, 1966. આમ તો કહી શકાય કે હરિયાળી ક્રાંતિનું આગમન દેશની અંદર 1960-61ના દશકથી શરૂઆત થઈ ગઈ હતી. મતલબ દશક પૂછે તો 60-61ના દશકમાં શ્રી MS સ્વામીનાથનના પ્રયાસથી દેશમાં હરિયાળી ક્રાંતિનું આગમન થયું. હવે જો દશક આપણે કહી શકીએ 60-61નો હોય તો યાદ રાખજો 1966ની સાલથી ભારતની અંદર સાલવારી પૂછ્યું તો પ્રોપર સાલમાં યાદ રાખજો 1966. બરાબર. આ એક એવું વર્ષ હતું ભારતના ઇતિહાસની અંદર કે જે સમય દરમિયાન ભારતમાં મોટા ભાગે વિદેશમાંથી આવતા કૃષિજન્ય પેદાશોની આયાત બંધ થઈ અને નિકાસ હવે શરૂ થઈ. એટલે 1966ની સાલથી ભારતમાં હરિયાળી ક્રાંતિનો શું થયો મિત્રો? પ્રારંભ થયો હતો. સઘન ખેતીનો કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? તો સઘન ખેતીનો કાર્યક્રમને આપણે સમજીએ. સઘન ખેતી એટલે શું? ખેતીનો એક પ્રકાર છે. ખેતીના કુલ 6 પ્રકાર છે: આત્મનિર્વાહ ખેતી, શુષ્ક ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આત્મનિર્વાહ ખેતી એટલે ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કરતો હોય એવા પ્રકારની ખેતી. શુષ્ક ખેતી એટલે સૂકી ખેતી, વરસાદનું પ્રમાણ ઓછું હોય. આદ્ર એટલે ભીની ખેતી, જ્યાં સિંચાઈની માત્રા વધુ હોય. સ્થળાંતરિત ખેતી એટલે જંગલોને વૃક્ષો કાપી અને કરવામાં આવતી ખેતી. બાગાયતી ખેતી એટલે બાગ બગીચામાં લેવામાં આવતા પાકની ખેતી. અને 1961માં આવેલી સઘન ખેતી એટલે કે જેની અંદર ખેડૂત જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, યંત્ર સામગ્રી, ઓજારો વગેરેનો ઉપયોગ કરી વર્ષમાં એક કરતાં વધુ પાક લેતો હોય એવા પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય. સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. વ્યાપારી ખેતી એટલા માટે મિત્રો આને કહેવામાં આવી કેમ કે આની અંદર વધુ પડતા રોકડિયા પાકોને પ્રાધાન્ય આપવામાં આવે છે, વાવેતર કરવામાં આવે છે. અને આ વસ્તુની શરૂઆત થઈ ઇન્ડિયામાં 1961. આઝાદી સમયે ભારતમાં, હા હમણાં આપણે વાત કરી કે અત્યારે છે છેલ્લા આંકડા પ્રમાણે કહી શકાય કે લેટેસ્ટ આંકડો છે આપણો 49%. વર્તમાન
વર્તમાન રોજગારી હિસ્સો છે કૃષિનો કેટલો છે 49%. તો દેશ આઝાદ થયો ને ત્યારે આઝાદી કાળ દરમિયાન દેશમાં આમાંથી કેટલા ટકા લોકો એવા હતા જે કૃષિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? તો મિત્રો અહીંયા જે છે 72%, 70%, 35% અને 50% છે. તો સૌથી વધુ પ્રમાણ, વ્યાપક પ્રમાણ 72% છે એ દેશની અંદર કૃષિમાં જે લોકો રોકાયેલા હતા એમનું હતું, એ હતું 72%. વર્તમાન યાદ રાખજો 49%. સુધરેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય? સંસ્થાકીય, ઔદ્યોગિક, ટેકનોલોજીકલી કે કૃષિક? તો આ પ્રકારની વસ્તુ છે. તો યાદ રાખજો, બિયારણની જાતને સુધારવી, હાઇબ્રિડ બિયારણ કે બીટી બિયારણનું નિર્માણ કરવું એ સંસ્થાકીય નથી. સંસ્થાકીય તો જમીનદારી પ્રથાનો અંત આવે, જમીન સુધારણાના કાર્યક્રમ આવે, કૃષિ ધિરાણ આવે. આ ઉપરાંત કહી શકાય કે કૃષિ વેચાણ વ્યવસ્થા આવી શકે, સહકારી ધોરણે શીતગૃહ આવી શકે, પાક વીમા યોજના આવી શકે અને બજાર આવી શકે. મોટાભાગના જે છે આમાંથી કહી શકાય કે ઔદ્યોગિક ઉદ્યોગોની સાથે સંલગ્ન નથી આ વસ્તુ. ટેકનોલોજીકલ જેને કહી શકાય એ ટેકનોલોજીકલી સુધારો કહી શકાય સુધારેલા બિયારણનો. નેક્સ્ટ, કૃષિ પાકના મુખ્ય સ્વરૂપ કેટલા હતા? 2, 3, 8 કે 5? ચાલો અહીંયા પ્રશ્ન આપણી સામે આવે છે, કૃષિના મુખ્ય સ્વરૂપ કેટલા છે? તો કૃષિના મુખ્ય સ્વરૂપ કેટલા છે મિત્રો? 2 છે. ક્યાં ક્યાં? તો કે એક છે એ અનાજ અને બીજું આવે અનાજેતર. બરાબર, આ 2 યાદ રાખજો. 3, 8 અને 5 ને એવું આપવામાં આવે તો એ વસ્તુ એની સાથે સંલગ્ન નહીં થાય, ખાસ યાદ રાખીશું આપણે. પાકની ફેરબદલીના આર્થિક પરિબળો કેટલા હોય છે? પાકની ફેરબદલીના આર્થિક પરિબળો કેટલા હોઈ શકે? કે પાક ફેરવવામાં આવે, ખેડૂત દ્વારા એકનો એક પાક લેવામાં આવે, પછીના તબક્કામાં બીજો પાક લેવો, આને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ પાકની ફેરબદલી. પણ વાસ્તવમાં પાકની ફેરબદલી છે ને મિત્રો, એની પાછળના રીઝન છે, આર્થિક રીઝન કેટલા હોય? 5 હોય. પેલું આ રીઝન કયા પ્રકારનું હોય? તો યાદ રાખજો મિત્રો કે કોઈ પણ વ્યક્તિ કિંમત અને આવકને મહત્તમ બનાવવા માટે ઉપયોગ કરતો હોય. બીજું કહી શકાય ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા હોય, ખેતરનું કદ હોય, વીમા રક્ષણ હોય અને ખેતરના માલિક પાસેથી મળેલી મુદત હોય. મતલબ કે કેટલા ટાઈમ માટે જમીન વાવવા માટે મળી છે, વીમો કેમાં કેટલો પ્રાપ્ત થઈ શકે એમ છે, ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા કેટલી છે, ખેતરનું કદ કેટલું છે. ને પેલું કહી શકાય એ કહી શકાય કે ખેડૂત હંમેશા પાકને એટલા માટે વાવેતરમાં ફેરવતો હોય કે આ વર્ષે ડાંગરનો પાક લીધો હોય તો આવતા વર્ષે બીજો મગફળીનો પાક લેવો કે બીજા કોઈ પાક લેવા, મકાઈનો પાક લેવો. મધ્યપ્રદેશમાં ખાસ બધું આપ થાય, ડાંગરના પાક પછી મકાઈનો પાક ને આવા પ્રકારના પાક લેવામાં આવે. તો એક તો આવકને મહત્તમ બનાવવા માટે હોય, બીજું હોય કદાચ જે છે એ કૃષિમાં મળતી વીમાની સુવિધાઓ એના માટે હોય, ત્રીજું હોઈ શકે ખેતરનું કદ કેવડું છે ને એની ઉપર પાકને વાવવામાં આવે, ચોથું કહી શકાય કે ખેતીમાં વપરાતા સાધનો કેટલા ઉપલબ્ધ છે, અમુક પ્રકારના ખેતીના પાકમાં ટેકનોલોજી કેવી જોઈએ વધારે, અને બીજું કહી શકાય કે મુદત. એટલે 5 વસ્તુ યાદ રાખજો મિત્રો. એક છે આવક વધુ બનાવવા, બીજું વીમા કવચ મતલબ વીમાની કેટલી સુવિધા પ્રાપ્ત થાય છે તે, ત્રીજું ખેતરનું કદ, વીમા કવચ, ખેતરનું કદ અને ખેતીજન્ય સાધનો, કૃષિ સંલગ્ન સાધનો, ટૂંકમાં સાધનોની ઉપલબ્ધતા. અને છઠ્ઠું છે, પાંચમું છે એ છે મુદત. મુદત મતલબ શું? તો કે મિત્રો ખેડૂતના આપણે ઘણા આજના સમય દરમિયાન કૃષિ હારે જોડાય છે પણ વાવવા રાખવા આવો શબ્દ વાપરીએ છીએ, અથવા ગણોતમાં આવી શકે કે સાંથમાં આવે. તો આ લોકો માલિક પાસેથી જમીનની મળતી મુદત, આ 5 બાબત છે. 5 બાબત આની સાથે સંલગ્ન છે. એટલે આવકને વધુ બનાવવા માટે, વીમાની સુવિધાઓ માટે, ખેતરનું કદ, ખેતીમાં મળતા સાધનોની ઉપલબ્ધતા અને છઠ્ઠું કહી શકાય કે વાવવા માટે મળેલા સમયને આધીન હોય. નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. ખેતીની આવકને કયા ક્ષેત્રની આવક કહેવાય? સેવા, પ્રાથમિક, મધ્ય કે ઉદ્યોગ? તો કૃષિની અંદર મળતી આવકોમાં સમાવેશ થાય સેવા ક્ષેત્રનો, પ્રાથમિક ક્ષેત્રનો, મધ્યમ ક્ષેત્રનો કે ઉદ્યોગ ક્ષેત્રનો. તો મિત્રો યાદ રાખજો, આ છે એ છે દ્વિતીય ક્ષેત્ર છે, આ છે એ છે તૃતીય ક્ષેત્ર છે અને આ છે એ પ્રથમ છે.
તો ભારતમાં મોટા ભાગે જે કૃષિ કરવામાં આવે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે. અહીંયા સેવા તો શિક્ષણ મોટા ભાગે આંતરમાળખાકીય સુવિધાનો સમાવેશ થાય. ઉદ્યોગમાં તો કે ટાચણીથી માંડીને મોટા મોટા કદાવર યંત્રો જે કોઈ કારખાનામાં બને એનો સમાવેશ થાય. અને પ્રાથમિકમાં ખેતી આવે. ખેતી અને પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વન સંવર્ધન, મરઘા બતકા ઉછેર, ખનિજ ખાણનું ખોદકામ, આ બધી શું છે આપણું પ્રાથમિક ક્ષેત્ર છે. કૃષિ વેચાણ વ્યવસ્થા માટે લીધેલા પગલામાંથી આવો લાંબો પ્રશ્ન હોઈ શકે ઘણી વખત આપણી સામે, તો કયું પગલું અયોગ્ય જણાય? હવે જોવો તો તમે બધા પગલાં એકરખા લાગે છે કે ભાઈ આ તો બધા બરાબર જ છે. નિયંત્રિત બજારની સ્થાપના કરવી, જમીનદારી પ્રથા નાબૂદ કરવી, પાકના તળિયાના ભાવ નક્કી કરવા, રાષ્ટ્રીય કોઠાર નિગમની સ્થાપના કરવી. તો આ હકીકતમાં તો બધું સંલગ્ન જ છે આની હારે, પણ યાદ રાખજો, શબ્દ વાંચો, વેચાણ વ્યવસ્થા છે. હવે વેચાણ વ્યવસ્થામાં વેચાણ એટલે કે બજારની હારે કનેક્ટેડ છે. તો યાદ રાખજો, નિયંત્રિત બજાર એટલે પાકના ભાવ નક્કી કરવા, તળિયાના ભાવ, ટેકાના ભાવ નક્કી કરવા, રાષ્ટ્રીય કોઠાર નિગમ એને સંલગ્ન છે, મતલબ પાકની સંગ્રહ કરી રાષ્ટ્રીય કોઠાર નિગમમાં. હવે જમીનદારી પ્રથા છે ને, છે તો સંસ્થાકીય સુધારો, પણ એની સાથે બંધ બેસતો નથી મિત્રો. એટલે યાદ રાખજો, જમીનદારી પ્રથા નાબૂદ કરવી એ કૃષિ વેચાણ વ્યવસ્થાનો ભાગ નથી. નીચેનામાંથી કયું પરિબળ સંસ્થાકીય પરિબળ ન ગણાય? જમીનદારી પ્રથા નાબૂદ કરવી, કૃષિ સંશોધન, રયતવારી મહાલવારી પ્રથાને દૂર કરવી, ખેડૂતોને સંસ્થાકીય ખેત ધિરાણ પૂરું પાડવું. મિત્રો યાદ રાખજો, સંસ્થાકીય છે, સમયાંતરે છે. એક એવો વસ્તુ છે આમાંથી જે ટેકનોલોજીકલી છે. તમે આને જોશો ને તો જમીનદારી પ્રથા નાબૂદ કરવી એ શું થયું? સંસ્થાકીય સુધારો છે. રયતવારી અને મહાલવારી, કૃષિ ઉપર ઉઘરાવવામાં આવતા કરને લઈને આ પ્રથાઓ હતી. ખેત ધિરાણ એ પણ કૃષિ સંસ્થાકીય સુધારો છે. આને તમે જોશો તો કૃષિમાં આવેલા ટેકનોલોજીકલ સુધારનો આ ભાગ છે કૃષિ સંશોધન. એટલે યાદ રાખજો, આ વસ્તુ આને સંલગ્ન નહીં હોય. હવે આને અનુરૂપ બીજા પ્રકારના પણ પ્રશ્નો બની શકે કે નીચેનામાંથી કયો સંસ્થાકીય સુધારો છે? ટેકનિકલ સુધારાના 3 નામ આપ્યા હોય ને ચોથું એકાદું એવું નામ આપ્યું, એટલે આપણે મુદ્દાઓને પણ વાંચવા પડશે આ પ્રકરણમાં, કારણ કે આમાંથી પણ પ્રશ્નો આપણને પૂછાઈ શકે. ઓકે, થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે મિત્રો. અહીંયા આપણે વિઝન ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બાકી હોય તો અને ઇન્સ્ટોલ કરી લો. સાથે અમારા નંબર છે 9993 3493. આ નંબર ઉપર કોઈ પણ સમસ્યા હોય, મૂંઝવતા પ્રશ્નો હોય, અહીંયા આપનું સમાધાન અમે કરી આપશું. આજનો આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.